જી હા વિદ્યાર્થી મિત્રો, પાછા ભણવા આવી ગયા ને. હા, વિદ્યાકુલ ચેનલ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હિરણ નસીબ વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું ભાવથી દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જ્યાં વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વર્ષોથી ધોરણ 9 અને 10 અને 11 12 સાયન્સના વિદ્યાર્થીઓને ભણાવ્યા પછી તમારો હવે વારો આવી ગયો છે તમને ભણાવવાનો. જી હા વિદ્યાર્થી મિત્રો, તો આજે તમારા માટે દીકરાઓ લઈને આવ્યો છું તમારી ધોરણ 9 નું ચેપ્ટર નંબર 5, જેનું નામ છે સજીવોનો પાયાનો એકમ કોષ. અને જેની અંદર દીકરાઓ આજે હું તમને લોકોને શીખવાડવાનો છું થોડીક જ મિનિટોની અંદર, 10 થી 15 મિનિટોની અંદર દીકરાઓ, કોષ શાનો બનેલો છે અને કોષનું બંધારણીય આયોજન શું છે એના વિશેની તમને ચર્ચા કરવાનો છું. જી હા વિદ્યાર્થી મિત્રો, તમને ઘણા બધા વિદ્યાર્થીઓ છે કોષ 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 સ્કૂલમાં નામ સાંભળી લીધું છે, ટ્યુશનમાં પણ કોષ 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 શબ્દ સાંભળી લીધું છે, ઘણા બધા બીજા ઓનલાઈન લેક્ચરો પણ જોયા છે, ત્યાં પણ તમે લોકોએ કોષ 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 શબ્દ સાંભળી લીધો છે. પણ એક્ઝેક્ટ કોષ કેવો દેખાય, એનું બંધારણ કેવું છે, એ જબરદસ્ત દેખાય છે કે નહીં, એના લગ્ન થશે કે નહીં થાય બરોબર, હા કે ના? બસ આવા બધા વિચારો છે, એની વિશે વાતચીત નથી કરવાની. આપણે કોષ શાનો બનેલો છે, એટલે કે કોષની વાત તો કરી, આપણને તો ખબર પડી ગઈ દીકરાઓ કે ભાઈ કોષ છે એ કોષ છે, ભેગા થઈને સજીવોની રચના કરે છે, ખબર પડી ગઈ. સજીવોનો પાયાનો એકમ કોષ છે પણ બધી આપણને ખબર પડી ગઈ. પણ એક્ઝેક્ટ કોષ શેનો બનેલો છે, કોષ પણ કે કેનો વસ્તુનો બનેલો છે કે નહીં, અને કોષનું બંધારણીય આયોજન એટલે કે કોષની અંદર કઈ રીતે બધી વસ્તુ ફિટ થયેલી છે, કયા કયા અંગો આવેલા છે, કેવા કેવા ભાગો આવેલા છે, બસ એના વિશે વાતચીત કરવી. એટલે આપણે એ મુદ્દામાં ચર્ચા કરવાના છીએ. અહીંયા તમને દીકરાઓ બે પ્રકારના ફોટો દેખાય છે બે ફોટો. આ બે ફોટો કયા કેના છે? કોષના ફોટો છે. પણ સર બે અલગ અલગ કેમ છે? તમે કીધું કોષ તો બધા હરખા હોય. હમણાં તમને થોડીક વારમાં ખબર પડી જશે. પહેલા આપણે જોવાના છીએ પ્રાણી કોષ વિશે. તમે આ જે જોઈ રહ્યો છો ને પહેલો ફોટો, આને કહેવાય પ્રાણીનો કોષ. આને શું કહેવાય? પ્રાણીનો કોષ. આ જે પ્રાણીનો કોષ છે દીકરાઓ, તમે જુઓ કે કોષ કંઈક આવી રીતે હોય. આ કોષમાં તમે જોવા જાવ ને તો સૌથી બહારનું તમને બ્લુ કલરની જે બોર્ડર દેખાય છે ને, સૌથી બહારની બોર્ડર દેખાય તમને લોકોને? હે હા સર, સૌથી બહારની બોર્ડર દેખાય. એ સૌથી બહારની બોર્ડરને દીકરાઓ કહેવામાં આવે છે કોષ રસ પટલ. શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે સર? કોષ રસ પટલ. શું કહેવામાં આવે છે? કોષ રસ પટલ. ઓકે 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 સર, ખબર પડી ગઈ. ઓકે ઓકે સર, ખબર પડી ગઈ. ચાલો નેક્સ્ટ. પછી તમે વચ્ચે દેખાય તમને લોકોને આ ભાગ, વચ્ચે પીળો ભાગ પણ છે, પણ આખો ભાગ દેખાય તમને લોકોને. એ ભાગને દીકરાઓ આપણે કહીએ છીએ, એ ભાગને દીકરાઓ આપણે કહીએ છીએ કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર. શું કહીએ છીએ? કોષ કેન્દ્ર. શું કહીએ છીએ દીકરાઓ? સર એને કહેવાય કોષ કેન્દ્ર. ઓકે સાહેબ, રેડી? ચાલો, ફરસ, જબરદસ્ત સાહેબ, સમજાઈ ગયું. હવે તમે જુઓ, તમને વચ્ચે બ્લુ બ્લુ કલરનું પાણી દેખાય છે, વચ્ચે બ્લુ કલરનું પાણી, કે જેની અંદર અલગ અલગ પ્રકારની જે અંગિકાઓ છે પોતે તરે છે, દેખાય તમને લોકોને? તો આ જે બ્લુ કલરનું તમને જે પાણી દેખાય છે વચ્ચે, એ બ્લુ કલરના પાણીને કહેવામાં આવે છે કોષ રસ. શું કહેવાય એને? કોષ રસ. શું કહેવાય એને? કોષ રસ. શું કહેવાય એને સર? કોષ રસ. ઓકે, ત્યાર પછી તમે જુઓ, તમને આ ભાગ દેખાતો હશે, આ ભાગ દેખાતો હશે, તમને દાંડિયું જેવી રચના દેખાતી હશે, આ ભાગ દેખાતો હશે, આ ભાગ દેખાતો હશે. આ બધા જે છે ને, એ બધાને સામૂહિક આપણે નામ આપ્યું છે. એ બધાનું સામૂહિક નામ એવું છે દીકરાઓ, કોષીય અંગિકાઓ. શું નામ છે? કોષીય અંગિકાઓ. શું નામ છે? કોષીય અંગિકાઓ. કે જેની અંદર દીકરાઓ તમને વિવિધ પ્રકારની કોષીય અંગિકાઓ દેખાતી હશે, જેની અંદર તમને લોકોને વિવિધ પ્રકારની કોષ અંગિકાઓ દેખાશે. જેમ કે આ જે તમે જુઓ છો, એને કહેવામાં આવે છે કણાભ સૂત્ર. શું કહેવાય એને? કણાભ સૂત્ર. આ એક કોષીય અંગિકા છે. અહીંયા તમે આ જે જુઓ છો, એને કહેવામાં આવે છે દીકરાઓ ગોલ્ગી પ્રસાધન. શું કહેવાય? ગોલ્ગી પ્રસાધન. તમને દીકરાઓ આ ભાગ દેખાય છે, આ ભાગ, એ ભાગને દીકરાઓ કહેવામાં આવે છે અંતઃ કોષ રસ જાળ. શું કહેવાય? અંતઃ કોષરસ જાળ. બરોબર. આ તમને જે દેખાય છે દીકરાઓ, ઈ છે દીકરાઓ લાયસોઝોમ્સ. લાયસોઝોમ્સ દીકરાઓ. ત્યાર પછી આ પણ કણાભ સૂત્ર જ છે, આ પણ લાયસોઝોમ્સ જ છે દીકરાઓ. ત્યાર પછી તમને લોકોને આ જે દેખાય છે, આ છે દીકરાઓ હું કીધું લાયસોઝોમ્સ. યસ યસ, લાયસોઝોમ. તો તારા કેન્દ્ર કરી નાખીએ આપણે એને, તારા કેન્દ્ર. બરોબર. ત્યાર પછી દીકરાઓ તમે જુઓ છો તો આ તમને ગોળ ગોળ ટપકા દેખાય છે, ગોળ ગોળ ટપકા. આ જે ગોળ ગોળ ટપકાઓ છે ને, એ ગોળ ગોળ ટપકાઓનું નામ છે, સોરી દીકરાઓ, અહીંયા તારા કેન્દ્ર નહીં આવે, આ કોઈ બીજી અંગિકા છે કે જે અત્યારે એનું નામ જાણવું જરૂરી નથી. પણ આ જે ટપકા દેખાય ને કહેવામાં આવે છે રિબોઝોમ્સ. રિબોઝોમ્સ.
બરોબર. તો આવી ઘણી બધી અલગ અલગ પ્રકારની કોષીય અંગિકાઓ હોય છે અને એના વિશે જ આપણે ચર્ચા કરવાના છે. તો આવું કંઈક કોષની રચના હોય. એવી જ રીતે તમે જોવા જાવ ને તો પ્રાણી કોષની વાત થઈ ગઈ. હવે આવી જ રીતે સેમ ટુ સેમ વનસ્પતિનો કોષ હોય, પણ વનસ્પતિ કોષમાં થોડીક વસ્તુ અલગ હોય. વનસ્પતિ કોષમાં થોડીક વસ્તુ કંઈક અલગ આપણને નવીન જોવા મળે. કેવી રીતે? તમે દીકરાઓ સૌથી જે બહારનું આવરણ જોવો છો ને, સૌથી બહારનું આવરણ, અહીંયા શું હતું? સૌથી બહારનું આવરણ સર, સૌથી બહારનું આવરણ કોષરસ પટલ હતું. પણ વનસ્પતિમાં એક આવરણ એક્સ્ટ્રા હોય. વનસ્પતિ અંદર એક આવરણ એક્સ્ટ્રા હોય તો સૌથી બહારના આવરણને કોષરસ પટલ નહીં કહીએ આપણે, એને કહેશું દીકરાઓ કોષ દિવાલ. એને આપણે શું નામ આપશું દીકરાઓ? શું નામ આપશું આપણે એને દીકરાઓ? તો કે એને નામ આપશું આપણે કોષ દિવાલ. શું નામ આપશું? કોષ દિવાલ. શું નામ આપશું? કોષ દિવાલ. એ કોષ દિવાલ પછીની જે રચના છે, આ સૌથી બહારનો ઘાટો ગ્રીન ભાગ તમને દેખાય કોષ દિવાલ, પછી એની પછી તમને લાઇટ ગ્રીન ભાગ દેખાય છે. એ લાઇટ ગ્રીન ભાગને દીકરાઓ કહેવામાં આવે છે, એ લાઇટ ગ્રીન ભાગને દીકરાઓ આપણે કહીએ છીએ દીકરાઓ કોષરસ પટલ. કોષરસ પટલ. કોષરસ પટલ. શું કહેવાય? કોષરસ પટલ. બરોબર. ત્યાર પછી તમને જે આ ગ્રીનિશ ભાગ વચ્ચે વચ્ચે દેખાય જેમાં બધી અલગ અલગ કોષીય અંગિકાઓ છે, એને આપણે શું કહીએ છીએ? તો કે કોષરસ. 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 પછી આ વચ્ચેનો ભાગ દેખાય ને સાહેબ, તો કે એને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર. પછી આ બધી શું છે? અલગ અલગ અંગિકાઓ છે કે જે આપણે ઓલરેડી જોઈ ગયા. તો આવી રીતે દીકરાઓ હોય છે. અને સાથે સાથે જેમ ઓલામાં કોષીય અંગિકાઓ હતી એમ આની અંદર પણ દીકરાઓ તમને લોકોને શું જોવા મળે છે? તો કે કોષીય અંગિકાઓ. કોષીય અંગિકાઓ દીકરાઓ જોવા મળે છે. તો આ થઈ ગઈ તમારી બેઝિક માહિતી. પણ મુખ્ય અંગોની જો વાત કરીએ, કોષ છે કોષ, એના કોઈ મુખ્ય 3 રચનાત્મક ભાગો હોય કે જેનાથી આખો કોષ બનેલો છે, એટલા માટે શબ્દ વાપર્યો રચનાત્મક. તો એ કોણ છે? તો કે એક છે કોષરસ પટલ, બીજો છે કોષ કેન્દ્ર અને ત્રીજો છે કોષરસ. આ 3 મુખ્ય છે. બાકી કોષીય અંગિકા તો છે જ, પણ આ 3 મુખ્ય ગણવામાં આવે છે. કોની અંદર? તો કે કોષ રચનાની અંદર. આગળ વાત કરી દીકરાઓ, તો મેં તમને વાત કરી હતી પ્રમાણે કે ભાઈ યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા જબરદસ્ત છે એ બુક લોન્ચ કરવામાં આવી છે તમારા ધોરણ 9 ને ધ્યાનમાં રાખીને, જેની અંદર તમારા બધા જ મુખ્ય વિષયો આવી જાય છે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક જ્ઞાન, અંગ્રેજી ગ્રામર, અંગ્રેજી ટેક્સ્ટબુક, હિન્દી અને સંસ્કૃત, કે જેની અંદરથી તમે તૈયારી કરશો તમારી વીકલી ટેસ્ટની, તમારી મંથલી ટેસ્ટની, તમારા સવાર્ષિક પરીક્ષાની, તમારી વાર્ષિક પરીક્ષાની, અને જેની અંદરથી ને તમને બધા સવાલો પૂછાવાના છે. આખી બુકનો જે સેટ છે એ 1490 રૂપિયાનો છે. બરોબર. આજે તમે આ નંબર ઉપર કોલ કરી અને ઘરે બેઠા જ, જી હા, ઘરે બેઠા જ આ બધી જ બુક તમે પરચેસ કરી શકો છો. તમને લાગે છે કે તમે નાના પડો છો તો તમે તમારા પેરેન્ટ્સ સાથે વાતચીત કરાવી, બધી માહિતી મેળવી અને ઓનલાઈન પેમેન્ટ કરી તમે તમારા ઘરે જ છે એ આ બુક મગવી શકો છો 100%. અને એની અંદરથી તમે ધારદાર, જોરદાર, મજેદાર, શાનદાર તૈયારી પણ તમે કરી શકવાના છો. એટલે ખાસમ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ચાલો હવે દીકરાઓ આપણે ભણવાનું છે કોષરસ પટલનું સ્થાન, લાક્ષણિકતા અને કાર્યો. કે ભાઈ કોષરસ જે પટલ છે એનું સ્થાન ક્યાં આવેલું હોય? કોષરસ પટલ. તો દીકરાઓ એ લખ્યું તમે જુઓ કે કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ છે. સૌથી બહારનું જો કોઈ આવરણ હોય ને તો કોણ છે? તો કે કોષરસ પટલ છે. આગળ વાત કરીએ, પ્રાણીઓમાં તે સૌથી બહારનું સ્તર અને વનસ્પતિઓમાં કોષ દિવાલની અંદરનું સ્તર. મેં તમને વાત કરી ને કે પ્રાણીના જે કોષ છે એમાં સૌથી બહાર છે, પણ વનસ્પતિનો જે કોષ છે એમાં ક્યાં છે? તો કે કોષ દિવાલ પછી. મેં તમે આકૃતિમાં બતાવ્યું હતું. હવે એના લક્ષણો જોઈ લઈએ કે ભાઈ કેવા છે લક્ષણો. કોષરસ પટલનું કાર્ય શું, લક્ષણ શું? તો લખ્યું છે કે કોષરસ પટલ એક તો જીવંત છે, બીજું પાતળું છે, ખૂબ જ પાતળું હોય, સ્થિતિસ્થાપક એટલે કે પોતે પોતાની સાઈઝમાં વધારો ઘટાડો કરી શકે છે, નાજુક છે, પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે કે જેને બીજી ભાષામાં કલા પણ કહેવામાં આવે છે. સર, આ પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે દીકરાઓ પસંદગીમાન પ્રવેશશીલ પટલનો દીકરાઓ અહીંયા મતલબ થાય છે કે અમુક જરૂરી એવા જે દ્રવ્યો છે એને કોષની અંદર આવવા દે, જે દ્રવ્ય જરૂરી નથી એને કોષની અંદર આવવા દેતું નથી. તો આ પસંદગીમાન પ્રવેશશીલ પટલની વાત થાય છે. હવે એના કાર્યો જોઈ લઈએ ફટાફટ. તો પહેલું તો કે કોષ તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. કોષને શું કરે છે? એનું બહારનું જે પર્યાવરણ છે એનાથી અલગ રાખવાનું કામ કરે છે. બીજું કે કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે. અંદરના જેટલી પણ વસ્તુ છે એનું આવરણ પૂરું પાડે છે. આગળ વાત કરીએ કે કોષરસ પટલનું મુખ્ય કાર્ય, મેન કામ શું છે એનું? તો કે કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરવાનું છે. કે ભાઈ કોષમાં કયો દ્રવ્ય આવશે, કોષની અંદરથી કયો દ્રવ્ય બહાર જશે, એનું નિયમનનું કાર્ય કોણ કરે? તો કે એ કરે દીકરાઓ આપણું કોષરસ પટલ. બીજું ઓક્સિજન એટલે કે O2 અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 જેવા વાયુઓ પણ પ્રસરણ દ્વારા શું થાય છે? તો કે કલામાંથી પસાર થાય. કલા એટલે કોષરસ પટલમાંથી પસાર થતા હોય છે. પાણીના અણુઓ પણ આશ્રુતિ દ્વારા છે એ કોષરસ પટલમાંથી પસાર થતા હોય છે.
તો આ થઈ ગયું તમારું કોશરસ પટલ. બેઝિક માહિતી હતી. ડિટેલમાં આપણે ટોપર બેચમાં ભણાવીએ છીએ, તો ટોપર બેચમાં પણ તમે જોડાઈ શકો છો. જબરદસ્ત રીતે એમાં ભણાવીએ છીએ અમે, બરોબર. તો દીકરાઓ આજે સુધી રાખીએ છીએ. મળીશું નવા લેક્ચરમાં. રજા આપશો. જય જી ભારત. ભારત માતા કી જય.